વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈ ગીરમાં આવેલો જિલ્લાનો સૌથી મહત્વનો શિંગોડા ડેમ છે 80% ભરાઈ ચૂક્યો છે। જુલાઈ માસના રૂલ લેવલ જાળવવા ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે। જ્યારે હિરણ નદીમાં ભારે પાણીની આવક થતાં જિલ્લાનો સૌથી મોટો હિરણ 2 ડેમ 70% ભરાયો। 3 ફૂટ વધુ પાણીની આવક થાય તો ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે। ત્યારે ડેમ 70% ભરાઈ જતા ડેમના કમાન્ડ એરિયાના 14 ગામોને એલર્ટ કરાયા છે અને હિરણ 2 ડેમ વેરાવળ નગરપાલિકા, સુત્રાપાડા નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ, 42 ગામ જૂથ યોજના સહિત 7 સંસ્થાઓ પીવાનું પાણી પૂરું પાડે છે। ઉપરાંત 1100 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। ત્યારે ગત વર્ષે હિરણ 2 ડેમના તમામ દરવાજા ખોલવાની ફરજ પડતા તાલાળા અને વેરાવળના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી। ત્યારે ચાલુ વર્ષે પણ ગીરમાં ભારે વરસાદના કારણે ગીર સોમનાથ સિંચાઈ વિભાગ અને તંત્ર એલર્ટ મોડ પર છે। નમસ્કાર, મારું નામ નરેન્દ્ર પીઠિયા છે। હું હિરણ 2 ડેમ સાઇટ ઉપર મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવું છું। સર, 2 ડેમમાં છેલ્લા 48 કલાકમાં ઉપરવાસમાં જે જંગલ વિસ્તારમાં 6 ઇંચ 6.5 ઇંચ જેવો વરસાદ પડ્યો છે, એના લીધે ખૂબ સારી આવક થઈ છે અને હાલ હિરણ 2 ડેમ 70% ભરાયેલો છે 11 કલાકે અને જે હિરણ 2 ડેમની અંદર ઇનફ્લો છે એ 15,000 ક્યુસેક જેવો છે। સાહેબ, ખાસ તો ગયા વર્ષે અત્યારે સચોટ માહિતી આપીએ તો ગયા વર્ષે જે ઇનફ્લો હતો 1,42,000 ક્યુસેકનો ઇનફ્લો હતો અને હાલ જે અત્યારે સ્થિતિ છે એ 15,000 ક્યુસેકનો છે। એટલે નહીં બરાબર છે, એટલો ઇનફ્લો હજુ છે નહીં, પણ જો હજુ ભવિષ્યમાં એમડીની આગાહી છે અને રેડ એલર્ટની સ્થિતિને ધ્યાને જોતાં જો વધુ વરસાદ પડશે ઉપરવાસમાં તો એ ઇનફ્લોને સાચવવા માટે દરવાજા ઓપરેટ કરવા પડશે। હાલ આપણે જે હિરણ 2 ડેમનું રૂલ લેવલ છે એ 70.75 છે અને અત્યારે જે લેવલ પહોંચ્યા છે એ 69.72 પહોંચ્યા છે। તો જો હિરણ 2 ડેમનું લેવલ 70.75 પહોંચશે તો જેટલો ઇનફ્લો હશે એટલો આઉટફ્લો કરી અને રૂલ લેવલ જાળવવામાં આવશે અને એ મુજબ દરવાજા ઓપરેટ કરવામાં આવશે। આ ડેમમાંથી કેટલી ડેમમાંથી ટોટલ 7 સંસ્થાઓ પીવા માટે તેમજ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે પાણી ઉપાડે છે। જે પૈકી પાણી પુરવઠા અને ચોરવાડ જૂથ 72 ગામની જે યોજના છે એ અને નગરપાલિકા, આ ત્રણેય સંસ્થાઓ પીવા માટે પાણી ઉપાડે છે। તેમજ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ તેમજ જીએચસીએલ સુત્રાપાડા એ બંને સંસ્થાઓ ઇન્ડસ્ટ્રીયલ તેમજ તેના વર્કરો માટે પીવાના પાણી માટે પણ ઉપાડે છે અને જે ઘુસિયા છે સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, એ પણ પીવાના પાણી માટે પાણી ઉપાડે છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર હિરણ 2 ડેમ ઉપર છેલ્લા 24 કલાકની અંદર 72 mm વરસાદ થયેલો છે અને સિઝનનો વરસાદ 507 mm થયેલો છે। હિરણ 2 ડેમ હાલ અત્યારે 75% સ્ટોરેજ સંગ્રહ થયેલો છે અને 4,340 ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ ડેમની અંદર આવી રહ્યો છે અને ડેમમાં પાણીની ઊંડાઈ 7.5 મીટરની છે। હાલ હિરણ 1 ડેમની અંદર પણ 61% પાણીનો સ્ટોરેજ થયેલો છે। તેમાં છેલ્લા 24 કલાકની અંદર 53 mm વરસાદ થયેલો છે અને સિઝનનો 707 mm કુલ વરસાદ થયેલો છે અને એમાં પાણીની ઊંડાઈ 8.83 મીટરની ઊંડાઈ છે હિરણ 1 ડેમની અંદર। અને જિલ્લાના અન્ય ડેમ જેમ કે સિંગોડા ડેમની અંદર 79% પાણીનો સંગ્રહ થયેલો છે, જેમાં એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવેલો છે, જેમાં 1067 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે નદીમાં। રાવલ ડેમ 50% ભરાઈ ગયો છે। મચુંદરી ડેમ ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસાદ 700 mm જેટલો વરસાદ સરેરાશ થઈ ગયો છે, એટલે દરેક જળાશયોની અંદર 50%, 60%, 80% સુધીના પાણી આવી ગયા છે। એટલે હાલ પીવાના પાણીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત હવે નથી।